વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 09 સોલ્વ કરાવીશું, જે ક્વેશ્ચન ટેક્સ્ટબુકનો જ છે. અને લાસ્ટ વિડિયો લેક્ચર અંદર મેં તમને વાત કરી હતી તે પ્રમાણે સ્ટડી મટીરીયલનો પ્રશ્ન નંબર 8, 9 અને 10 જે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 17, 18 અને 19 તરીકે આપેલ છે. અને આ ત્રણ પ્રશ્નો મૂડીના હવાલા શીખવા માટેના છે. આટલા નાના પ્રશ્નો 8 માર્ક્સના દાખલામાં ક્યારે કરતા ક્યારે પૂછાઈ શકે નહીં. અને તમામ માહિતી મેં તમને ક્વેશ્ચન નંબર 08 વખતે આપી હતી. અત્યારે તો આપણે રકમ ઉપર જરાક ઉડતી નજર કરીને દાખલા માટેના ખાનાઓ પાડી દેવા છે અને પછી ફટાફટી દાખલો ગણી નાખવો છે. તો દાખલા પર ઉડતી નજર કરીએ તો A, B અને C 4:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તારીખ 1/4/17 થી A નિવૃત્ત થાય છે. મતલબ A નામનો ભાગીદાર પહેલો ભાગીદાર નિવૃત્ત થાય છે. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો, અનામતો અને પાઘડીની અસર આપ્યા બાદ ત્રણેય ભાગીદારોની મૂડી અનુક્રમે ₹30,000, ₹80,000 અને ₹90,000 હતી. એટલે જો વર્કિંગ નોટની ભાષામાં વાત કરીએ તો હવાલા બાદની ખરેખર મૂડી આપણને આપેલ છે. અને દાખલો ગણવા માટેના સ્ટેપની વાત કરીએ તો સ્ટેપ નંબર 7 ની અંદર પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કર્યા પછીની મૂડી ખાતાની આપણને બાકી આપેલ છે. પછી આગળ લખ્યું છે ભાગીદારોએ નક્કી કર્યું કે એને તેની લેણી રકમ રોકડમાં ચૂકવવી. લેણી રકમ રોકડમાં ચૂકવવી. જો આ આપણને સૂચના ન આપી હોત તો નિવૃત્ત થતા ભાગીદારની લેણી રકમ આપણે શું કરીએ છીએ, જે તે ભાગીદારની લોન ખાતે ટ્રાન્સફર કરીએ છીએ, જે તે ભાગીદારની લોન ખાતે ફેરબદલ કરીએ છીએ. પરંતુ અહીંયા લેણી રકમ રોકડમાં ચૂકવવાની સૂચના છે, તો એની લેણીની કરતી રકમ આપણે તેને રોકડમાં ચૂકવી દઈશું. અને પછી લખ્યું છે તે રકમ. અહીંયા તે રકમનો મતલબ શું થયો, એની લેણી રકમ. એને જેટલી લેણી રકમ ચૂકવવાની થાય તે રકમ બી અને સી એવી રીતે રોકડમાં લાવે કે જેથી બી અને સી ની મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. આ માટે જરૂરી હવાલા રોકડમાં કરવા. એ તો ન કહ્યું હોય તો પણ જરૂરી હવાલાની અસર, મૂડી ખાતાના તફાવતના હવાલાની અસર કઈ સૂચના ન આપી હોય તો આપણે ભાગીદારના પ્રવેશના ચેપ્ટરની અંદર તમને ખબર જ છે કયા ખાતે આપતા હતા, રોકડ ખાતે. અહીંયા પણ રોકડ ખાતે જ આપણે તફાવતની રકમ લઈ જવાની છે. અને બીજું, અહીંયા રકમમાં આપણને ક્યાંય કરતા ક્યાંય નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી કે લાભના પ્રમાણ વિશે કે લાભ વિશે વાત કરી નથી. તો પછી આ દાખલામાં લાભનું પ્રમાણ કે નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું કામ એકદમ સહેલું. જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ કયું હતું, 4:3:2. આમાંથી કયા નંબરનો ભાગીદાર નિવૃત્ત થાય છે, તો કે સર પહેલા નંબરનો. તો એના પ્રમાણનો ભાગ ચેકી નાખો તો બાકી કેટલા વધ્યા, 3:2. તો અહીંયા બી અને સી વચ્ચેનું નવું નફા નુકસાનનું પ્રમાણ 3:2 ગણાય છે. સેમ તેવી જ રીતે બી અને સી વચ્ચેનું લાભનું પ્રમાણ પણ 3:2 જ ગણાય છે. હા તો સારું, નવા નફા નુકસાનના પ્રમાણની કોઈ જ ગણતરી આપણે કરવી પડશે નહીં. હા તો કઈ વાંધો નહીં. હવે આપણે ખાના પાડી દઈએ પહેલા અને પછી દાખલાની ગણતરી કરી નાખીએ.
ખાના પાડવાનું કામ આપણું કમ્પ્લીટ થાય છે. જરાક નજર ફેરવી લો તો અહીંયા મેં ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા અને પહેલા નંબરનો ભાગીદાર મતલબ એ ભાગીદાર નિવૃત્ત થાય છે એટલે એ ભાગીદારના કોલમમાં એની નીચે મેં નિવૃત્તિનો ની લખી નાખ્યો. પછી તેના નીચે મૂડી ખાતાના તફાવતના હવાલાની ગણતરીના પણ ખાના મેં પાડી દીધા અને સામેના પેજ ઉપર આપણે 3 આમ નોંધ લખવાની થશે. દાખલામાં આપણને આમ નોંધ માંગી છે તો અહીંયા 3 આમ નોંધ પણ આપણે લખી નાખીશું. ચલો હવે આપણે વાત કરીએ રકમની. તો રકમ આપણને શું કહ્યું છે તો ABC 4:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 1/4/2017 થી એ નિવૃત્ત થાય છે. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો, અનામતો અને પાઘડીની અસર આપ્યા બાદ ત્રણેય ભાગીદારોની મૂડી અનુક્રમે ₹30,000, 80,000 ને 90,000 હતી. મતલબ હવાલા બાદની ખરેખર મૂડી અથવા તો પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો વહેંચ્યા પછીની ભાગીદારોના મૂડી ખાતાની બાકી. તો અહીંયા લખી નાખો 30,000, B ની 80,000 અને C ની 90,000 અને આની સામે લખી નાખો બાકી આગળ લાવ્યા. મતલબ કે દાખલો ગણવાના 7મા નંબરના સ્ટેપમાં પુનઃમૂલ્યાંકન ખાતું આપણે બંધ કરી દીધું અને તેનો નફો જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી દીધો. પછી આપણે 7મા નંબરના સ્ટેપમાં શું કરતા હતા? જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તેની લેણી રકમ ચૂકતે કરતા હતા. હા તો કઈ વાંધો નહીં, અહીંયા એ ભાગીદાર નિવૃત્ત થાય છે તો પહેલા તો એની લેણી નીકળતી રકમ ગણો. તો 30,000, એ 30,000 ને અહીંયા લખો અને એ નિવૃત્ત થાય છે એટલે એની આખરની બાકીમાં તો ડેશ. તો 30,000 માંથી ઉપરની રકમો બાદ કરો તો અહીંયા ઉપર કોઈ રકમ છે જ નહીં, મતલબ 30,000 રૂપિયા. આ 30,000 રૂપિયા શું દર્શાવે છે? એની લેણી નીકળતી રકમ. અને એની લેણી નીકળતી રકમ વિશે કોઈ સ્પષ્ટતા ન હોત કે રોકડમાં ચૂકવવી કે પછી તેની લોન ખાતે લઈ જવી તો આપણે શું કરીએ છીએ? તે ભાગીદારની લોન ખાતે ફેરબદલ કરીએ છીએ. પણ અહીંયા આપણને દાખલામાં ક્લિયર સૂચના આપી છે. શું સૂચના આપી છે? તેની લેણી રકમ રોકડમાં ચૂકવવી. તો અહીંયા આપણે રોકડમાં ચૂકવી દઈએ. તો લખો અહીંયા શું લખશો? રોકડ ખાતે અને તફાવતની રકમ શોધી છે એટલે ક્વેશ્ચન માર્ક. હવે જો રોકડ ખાતું આપણે બનાવ્યું હોત તો 30,000 ની બીજી એન્ટ્રી આપણે રોકડ ધંધામાંથી જાય તો જમા, મતલબ રોકડ ખાતામાં જમા બાજુએ એન્ટ્રી આપત. ચલો હવે મૂડી અંગેનો કોઈ જ હવાલો ન હોત તો આપણે આ ભાગીદારોના મૂડી ખાતા B અને C ના બંધ કરી નાખીએ અને પાકા સરવૈયામાં લખી નાખીએ એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. પરંતુ અહીંયા મૂડી વિશે આપણને શું કહ્યું છે? વાંચો જરાક. એને તેની લેણી રકમ રોકડમાં ચૂકવવી અને તે રકમ મતલબ કઈ રકમ? તો કે એને જે ચૂકવી તે મતલબ 30,000 રૂપિયા. એ 30,000 રૂપિયાનું શું કહ્યું છે? તે રકમ B અને C એવી રીતે રોકડમાં લાવે છે કે જેથી B અને C ની મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. તો તેના માટે આપણે વર્કિંગ નોટમાં જવું પડશે. અહીંયા આપણે એના ખાના પાડીને જ રાખ્યા છે. હવાલા બાદની ખરેખર મૂડી મતલબ હાલમાં ભાગીદારોના મૂડી ખાતાની બાકી. તો જમા બાજુની રકમમાંથી ઉધાર બાજુની રકમો બાદ કરો. તો B અને C ની જમા બાજુની રકમની વાત કરીએ તો 80,000 ને 90,000. ઉધાર બાજુ કોઈ રકમ છે જ નહીં. તો હાલની હવાલા બાદની ખરેખર મૂડી કેટલી? તો કે સર 80,000 અને 90,000 રૂપિયા અને એનો સરવાળો કરશો તો 1,70,000 રૂપિયા. હવે જો અહીંયા આપણને રકમમાં ખાલી એવી સૂચના આપી હોત કે નવી પેઢીના ભાગીદારો મતલબ ચાલુ રહેતા ભાગીદારો B અને C તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવા માંગે છે તો આ 1,70,000 ને હું અહીંયા લખી નાખત અને તેને નવા નફા નુકસાનના પ્રમાણમાં મતલબ 3/2 માં વહેંચી દેત અને તરત જ આપણને તફાવતની રકમ મળી જાત. પરંતુ અહીંયા આ જે 1,70,000 ની કુલ મૂડી છે
તે જ મૂડી નહીં આવે. કારણ કે અહીંયા આપણને ક્લિયર લખ્યું છે કે એને જે રકમ ચૂકવવાની છે તે રકમ કોણ બી અને સી રોકડમાં લાવે છે. તો ભાગીદારો જેટલી રોકડ ધંધામાં લાવે એટલી ભાગીદારોની મૂડી વધે અને ધંધામાંથી રોકડ લઈ જાય એટલી ભાગીદારોની મૂડી ઘટે. તેમ છતાંય તે બાબત હું તમને અહીંયા જરાક રફકામ કરીને શીખડાવી દઉં. માની લો કે આ આપણું પાકું સરવૈયું છે. આ પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ. અહીંયા આપણે ભાગીદારોની શું લખીએ છીએ? મૂડી. આ દાખલાની વાત કરીએ તો કોની મૂડી આવશે? બી અને સી ની મૂડી. અને મિલકત લેણા બાજુ શું આવે? તો કે સર રોકડ શિલ્લક. અને હિસાબી સમીકરણ પ્રમાણે આ બેલેન્સ બંને બાજુનું કેવું રહે? સરખું જ રહે. હવે આના ઉપરથી તમે જો પેઢીમાં કોઈ પણ ભાગીદાર રોકડ લાવે તો એક એન્ટ્રી રોકડ શિલ્લકમાં પ્લસ થાય અને એટલી બાકી ભાગીદારોના મૂડી ખાતાની પ્લસ થાય. મતલબ કે વધે. અને કોઈ પણ રોકડ પેઢીમાંથી ભાગીદારો લઈ જાય તો એક બાજુ રોકડ શિલ્લક ઘટે અને બીજી બાજુ ભાગીદારોની કુલ મૂડી ઘટે. મતલબ કે જેટલી રોકડ ભાગીદારો ધંધામાં લાવે એટલી રોકડ શિલ્લક વધે અને બીજી બાજુ ભાગીદારોની મૂડી વધે. તો એકદમ સિમ્પલ. આ દાખલાની અંદર ભાગીદારો કેટલી રોકડ લાવે છે અથવા તો પેઢીને કેટલી રોકડની જરૂરિયાત છે? તો કે સર 30,000 ની. તો નવી પેઢીની મૂડી 1,70,000 પ્લસ 30,000 નવા લાવશે એટલે કેટલી થશે? તો કે સર 2 લાખ રૂપિયા. અને 2 લાખ રૂપિયા કેવી રીતે આવ્યા એની ગણતરી બતાવવી હોય અહીંયા તો પણ બતાવી શકાય. આને શું કહેવાય? નવી પેઢીની કુલ મૂડી. તો લખો નવી પેઢીની હા પણ શું કુલ મૂડી. આ 1,70,000 ને શું કહેવાય? કુલ હવાલા બાદની ખરેખર મૂડી. કુલ હવાલા બાદની ખરેખર મૂડી જે હાલમાં કેટલી છે? તો કે સર 1,70,000 રૂપિયા. હવે જેટલી રોકડ ભાગીદારો ધંધામાં લાવે અથવા તો પેઢીમાં જેટલી રોકડની જરૂરિયાત હોય એટલી મૂડી વધે. તો પ્લસ એને ચૂકવવા જરૂરી રોકડ. કેટલા રૂપિયા ચૂકવવાના છે એને? તો કે સર 30,000. તો પછી નવી પેઢીની કુલ મૂડી કેટલી થશે? તો કે સર 2 લાખ. અને 2 લાખ આપણે અહીંયા લખી નાખ્યા. હવે નવી પેઢીની કુલ મૂડી 2 લાખ રૂપિયા અને ભાગીદારો કયા પ્રમાણમાં રાખવા માંગે છે? નવા નફા નુકસાનના પ્રમાણમાં. અને લાભનું પ્રમાણ કહો તો પણ ભલે અને નવું નફા નુકસાનનું પ્રમાણ કહો તો પણ ભલે. આ દાખલામાં કેટલું આવશે? 3/2. તો પછી આ 2 લાખને 3/2 માં વહેંચી દો. તો 3 લાખ ભાગ્યા 5 એટલે આવશે 40,000. એટલે એક ભાગની કિંમત 40,000. 40,000 ગુણ્યા 3 મતલબ 1,20,000 અને 40,000 ગુણ્યા 2 મતલબ 80,000 રૂપિયા. અને હવે તફાવત શોધી પાડો. 80,000 માઇનસ 1,20,000 મતલબ માઇનસ 40,000 રૂપિયા. 90,000 માઇનસ 80,000 રૂપિયા મતલબ પ્લસ 10,000 રૂપિયા. આનો સરવાળો કરશો તો માઇનસ 30,000 રૂપિયા. એ અહીંયાથી તમે જોઈશો તો પણ ટેલી થઈ જશે. 1,70,000 માઇનસ 2 લાખ એટલે માઇનસ 30,000 રૂપિયા. અને હવે આ તફાવતની રકમ ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે બી ની તૂટ આવે છે 40,000 રૂપિયા. બી નો તફાવત માઇનસ 40,000 મતલબ બી ની મૂડીની તૂટ છે. તો એની પાસેથી 40,000 રૂપિયા આપણે મંગાવવાના રહેશે અને બી પાસેથી 40,000 રૂપિયા આપણે મંગાવીશું. એટલે રોકડ ધંધામાં આવે તો ઉધાર,
રોકડ ખાતે ઉધાર, તે બી ના મૂડી ખાતે જમા. એટલે અહીંયા 40,000 રૂપિયા બી ના મૂડી ખાતે જમા. સેમ એવી જ રીતે સી નો મૂડીનો વધારો છે, મૂડીનો સરપ્લસ છે 10,000 રૂપિયા. તો સી ને તેનો મૂડીનો સરપ્લસ પરત કરીશું. તો પરત કરીએ તો રોકડ જાય, રોકડ ખાતે જમા. તો પછી સી ના મૂડી ખાતે ઉધાર. તો એ 10,000 રૂપિયાના તફાવતની એન્ટ્રી અહીંયા ઉધાર બાજુ થશે. અને અહીંયા સામેના ખાતાના નામ લખી નાખો. શું લખશો? તો કે સર રોકડ ખાતે. અહીંયા પણ શું લખાય છે? તો સામેના ખાતાનું નામ રોકડ ખાતે. અહીંયા ડેશ કરી નાખો. કમ્પ્લીટ. બી પાસેથી તેની મૂડીની તૂટ 40,000 રૂપિયા મંગાવ્યા એટલે રોકડ આવે, રોકડ ખાતે ઉધાર, બી ના મૂડી ખાતે જમા. અને સી ને તેનો મૂડીનો વધારો પરત કર્યો તો રોકડ જાય, રોકડ ખાતે જમા અને સી ના મૂડી ખાતે ઉધાર. અને ભાગીદારોના મૂડી ખાતાની આખર બાકી આપણે શોધી જ નાખી છે. નવી પેઢીમાં રાખવાની મૂડી મતલબ નવી પેઢીમાં ભાગીદારોની આખરની બાકી એટલી રહેવી જોઈએ 1,20,000 અને 80,000 રૂપિયા. એને અહીંયા લખી નાખો. 1,20,000 અને 80,000 રૂપિયા. નવી પેઢીની કુલ મૂડી 2,00,000 રૂપિયા નવા નફા નુકસાનના પ્રમાણમાં. અને આની સામે શું લખશો? બાકી આગળ લઈ ગયા. હવે જો આપણે આખર બાકી અહીંયા લખી નાખી અને મૂડી ખાતાના તફાવતની હવાલાની એન્ટ્રી પણ કરી નાખી. તો હવે મૂડી ખાતાનો સરવાળો બંને બાજુનો કેવો થઈ જશે? સરખો થઈ જશે. બી અને સી નો. તો જો તો આનો સરવાળો કેટલો થશે? 1,20,000. સી નો સરવાળો કેટલો થશે? 10,000 પ્લસ 80,000 મતલબ 90,000. જમા બાજુ પણ સરવાળો એટલો થશે 80,000 પ્લસ 40,000 તો કે સર 1,20,000 અને 90,000 પ્લસ ડેશ મતલબ 90,000 રૂપિયા. બંને બાજુનો સરવાળો મૂડી ખાતાનો સરખો થઈ જાય. હવે આપણે આની આમ નોંધ લખી નાખીએ. તો કોઈ પૂછે કે સર શેની આમ નોંધ થશે? 3 આમ નોંધ થશે. પહેલી આમ નોંધ શેની કરી નાખીશું આપણે? તો કે એને તેની લેણી રકમ રોકડમાં ચૂકવી તેની આમ નોંધ. તો જો એના મૂડી ખાતે શું કર્યા છે આપણે? ઉધાર. મતલબ એના મૂડી ખાતે ઉધાર 30,000 રૂપિયા, તે રોકડ ખાતે જમા 30,000 રૂપિયા. પછી બીજી આમ નોંધ કેની લખીશું? તો કે બી પાસેથી તેની મૂડીની તૂટ 40,000 રૂપિયા મંગાવી તેની આમ નોંધ. તો બી ના મૂડી ખાતે જમા અને રોકડ ધંધામાં આવે તો ઉધાર. શું આમ નોંધ બની જશે? રોકડ ખાતે ઉધાર, તે બી ના મૂડી ખાતે જમા. પછી છેલ્લી એન્ટ્રી ત્રીજા નંબરની આમ નોંધ. સી ને તેનો મૂડીનો વધારો પરત કર્યો તેની આમ નોંધ. તો તેની આમ નોંધ સી ના મૂડી ખાતે શું થઈ છે? રકમ ઉધાર. તો સી ના મૂડી ખાતે ઉધાર 10,000 રૂપિયા, તે રોકડ ખાતે જમા 10,000 રૂપિયા. એકદમ સહેલી આમ નોંધ છે. ત્રણેય ફટાફટી ત્રણેય આમ નોંધ લખી નાખીએ હો ને અહીંયા. ચલો પહેલી આમ નોંધ શેની? એને તેની લેણી રકમ ચૂકવી તેની આમ નોંધ. તો એના મૂડી ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા 30,000 રૂપિયા લખો. એના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા એને ચૂકવ્યા? 30,000 રૂપિયા. એની લેણી રકમ આપણે ચૂકવી 30,000 રૂપિયા. બાબત જે લખી નાખો. આ શેની આમ નોંધ કરી? બાબત જે ભાગીદાર એને તેની, પણ તેની શું? લેણી. લેણી શું? નીકળતી રકમ. નીકળતી રકમ ચૂકવી તેના અથવા ચૂકવી આપી તેના. આ ચૂકવી આપી તેના. પછી બીજા નંબરની આમ નોંધ. બીજી આમ નોંધ શેની આપણે વાત થઈ હતી? તો કે સર બી પાસેથી તેની મૂડીની તૂટ મંગાવી તેની આમ નોંધ. તો રોકડ ખાતે ઉધાર
અને બી ના મૂડી ખાતે જમા 40,000 રૂપિયા. પહેલા રકમ લખી નાખું એટલે ફરીથી જોવા ન જવું પડે. આ 40,000 રૂપિયા રોકડ ખાતે ઉધાર, રોકડ ધંધામાં આવે, રોકડ ખાતે ઉધાર તે બીની મૂડી ખાતે જમા. શેની આમ નોંધ કરી? તો લખી નાખો બાબત જે ભાગીદાર બી પાસેથી તેની મૂડી તૂટ મંગાવી તેના. આ બી ભાગીદાર પાસેથી તેની મૂડી તૂટ મંગાવી એટલે રોકડ ધંધામાં આવે તો ઉધાર અને બી ના મૂડી ખાતે જમા. ત્રીજી આમ નોંધ ભાગીદાર સી ને તેનો મૂડીનો વધારો, મૂડીનો સરપ્લસ પરત કર્યો તેની આમ નોંધ. આ 10,000 રૂપિયાની આમ નોંધ. સી ના મૂડી ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. લખો સી ના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે સર 10,000 રૂપિયા. યાદ જ છે. શેની આમ નોંધ લખી? તો લખી નાખો બાબત જે ભાગીદાર સી ને તેનો મૂડીનો વધારો, હા પણ શું? પરત કર્યો તેના. અને અહીંયા સરવાળાની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી એટલે ડબલ લાઈન દોરી નાખો. આ 2 લાઈન દોરી નાખો અને અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. અને દરેક લેક્ચરની જેમ આ ગણિત દાખલાની PDF ફાઇલ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. તો અત્યારે હાલ મને રજા આપશો. સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.